તો વધારે ક્લિયર પોલીસનું થશે. ઇન્વેસ્ટિગેશન બાકી નથી, સેટિંગ બાકી છે. ઇન્વેસ્ટિગેટિંગ નથી બાકી, સેટિંગ બાકી છે. અત્યારે બધા કારસો રચે, શરીરના સોદા કરે, લાખો રૂપિયાની લાંચ લે, છતાંય સગીરા હો, પાછી સગીરા. એટલે સગીરા નિર્દોષ. તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે તમને બધાને મિત્રો ખબર છે કે અત્યારે જે રીબડા ગામની અંદર મિત્રો અત્યારે જે અમિતભાઈ ખૂટ નામના વ્યક્તિ અત્યારે જે આત્મહત્યા કરી લીધી છે, તો આના કારણે મિત્રો અત્યારે જે પત્રકાર જગદીશભાઈ મહેતા છે તેમનું મિત્રો અત્યારે તાજેતરમાં આ કેસને લઈને એક સૌથી મોટું નિવેદન છે એ સામે આવ્યું છે. હવે જ્યારે પણ મિત્રો આ કેસ સામે આવ્યો હતો ને જે સગીરા છે તેમને મિત્રો અમિત ખૂટ ઉપર જે બલાત્કારના આરોપ નાખ્યા હતા, તો ત્યારે મિત્રો બધાને લાગતું હતું કે જે આ સગીરા છે એ પીડિતા છે, એટલે કે તેની ઉપર અન્યાય કરવામાં આવ્યો છે. અને પછી મિત્રો એવું સામે આવ્યું હતું કે જેને લોકો પીડિતા માને છે તે પીડિતા નહીં પરંતુ લાભાર્થી છે, એટલે કે મિત્રો તે મહિલાએ આ બધું ષડયંત્ર કર્યું હતું અને જેની અંદર મિત્રો જે અમિતભાઈ છે તેમને મિત્રો ફસાવવામાં આવ્યા હતા તેવું મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે. અને અત્યારે મિત્રો જે જગદીશભાઈ મહેતા છે તેમને મિત્રો અત્યારે એવું પણ કહ્યું છે કે અત્યારે પોલીસ છે અત્યારે આ કેસની અંદર ઇન્વેસ્ટિગેશન કરતી નથી, પરંતુ અત્યારે પોલીસ છે એ સેટિંગ કરી રહી છે તેવું પણ નિવેદન છે એ મિત્રો અત્યારે જે પત્રકાર જગદીશભાઈ મહેતાનું છે એ સામે આવી રહ્યું છે. અને તેમને મિત્રો એવું પણ કહ્યું છે કે જે સગીરા છે આ સગીરા પીડિતા કહેવામાં આવી રહી છે, તો કઈ પ્રકારની પીડિતા. અને અત્યારે મિત્રો એવી પણ અમુક વાતો સામે આવી છે કે જે આ સગીરા હતી અને તે અમિત ખૂટ હતા, તો આ બંને મિત્રો લગભગ 1 વર્ષથી એકબીજાના સંકલ્પમાં હતા એવું પણ મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રો જગદીશભાઈ મહેતાએ મિત્રો અત્યારે ચોખ્ખા શબ્દમાં એવું કહ્યું છે કે અત્યારે જે પીડિતા જે સગીરા છે આ પીડિતા નથી પરંતુ તે લાભાર્થી છે. અને તેમને મિત્રો અત્યારે એવું પણ કહ્યું છે કે અત્યારે પોલીસ આ કેસની અંદર અત્યારે ઇન્વેસ્ટિગેશન નથી કરતી, પરંતુ પોલીસ અત્યારે આ કેસની અત્યારે સેટલમેન્ટ કરી રહી છે તેવું પણ નિવેદન છે તેમનું મિત્રો સામે આવ્યું છે. અને જો મિત્રો તમને બધાને ખબર હોય તો અગાઉ પણ મિત્રો જે પત્રકાર જગદીશભાઈ મહેતા હતા તેમને કહ્યું હતું કે જે પ્રકારની વાત મિત્રો જે અમિતભાઈએ સુસાઇડ નોટમાં લખી હતી કે તેમની પર ષડયંત્ર તેમને ફસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, તો આનો જવાબ દેતા મિત્રો પત્રકાર જગદીશ મહેતાએ એવું કહ્યું હતું કે તમારી સામે 1000 છોકરીઓ આવશે અને તમને ફસાવવાના પ્રયાસ પણ કરશે, પરંતુ કઈ રીતના ફસવું કઈ રીતના ના ફસવું આ બધું તમારા હાથમાં છે. તમને ફસાવવામાં આવ્યા અને તમે ફસી ગયા ને પછી તમે અત્યારે એવું કહો છો કે મને ફસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. તો હવે મિત્રો તમારું આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.